હું રમેશ રાઉત અમારી ચેનલ પર આપ સૌનો હૃદયથી આવકાર કરીએ છીએ અને ખ્રિસ્તી ઈસુમાં પ્રેમી સલામ પાઠવીએ છીએ. વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર મંડળોમાં શેર પણ જરૂરથી કરો. પરમેશ્વર પિતાએ એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો. આપણે તેમનો પુષ્કળ આભાર માનીએ. વિશેષ ગત દિવસોના પણ અજાયબ એવા આશીર્વાદ આપણા જીવનમાં આપ્યા, તેને માટે પણ પિતા પરમેશ્વરનો આભાર માનવાનું ન ભૂલીએ. આજના દિવસે આપણે પવિત્ર પુસ્તક બાઇબલમાંથી જે વચનો વાંચવાના છીએ એ વચનો તો ન્યાયાધીશનું પુસ્તક છે અને તેનો 10મો અધ્યાય છે, જેનું આજે આપણે વાંચન કરવાના છીએ. પિતા બાપ, આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. તો ચલો સમયનો સદુપયોગ કરીએ અને પિતા બાપના પવિત્ર વચનો વાંચીએ. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 7મું પુસ્તક ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 10મો અધ્યાય. અબીમેલેક પછી ઇઝરાયેલને ઉગારવા માટે ઇસ્સાખારના કુળના દોદોના દીકરા પુવાનો દીકરો તોલા ઊભો થયો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં શામીરમાં રહેતો હતો. તેણે 23 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. પછી તે મરણ પામ્યો ને શામીરમાં દટાયો. તે પછી ગિલિયાદી યાઈર ઊભો થયો. તેણે 22 વર્ષ ઇઝરાયેલનો ન્યાય કર્યો. તેને 30 દીકરા હતા. તેઓ ગધેડાના 30 વછેરા પર સવારી કરતા હતા. તેમને 30 નગર હતા કે જે આજ સુધી હવોથ યાઈર કહેવાય છે અને તે ગિલિયાદ દેશમાં છે. યાઈર મરણ પામ્યો ને કામોનમાં દફનાવાયો. ઇઝરાયેલી લોકોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને બાલીમ તથા આસ્તારોથની અને અરામના દેવો, સીદોનના દેવો, મોઆબના દેવો, આમોન પુત્રોના દેવો તથા ફલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. અને તેઓએ યહોવાનો ત્યાગ કર્યો અને તેમની ઉપાસના કરી નહીં. આથી યહોવાનો કોપ ઇઝરાયેલ પર સળગી ઉઠ્યો ને તેમણે તેઓને ફલિસ્તીઓના હાથમાં તથા આમોન પુત્રોના હાથમાં વેચી દીધા. તેઓએ તે વર્ષે ઇઝરાયેલીઓને હેરાન કરીને તેઓ પર જુલમ કર્યો. યર્દનને પેલે પાર અમોરીઓનો જે દેશ ગિલિયાદમાં છે ત્યાંના સર્વ ઇઝરાયેલીઓ પર 18 વર્ષ સુધી તેઓએ જુલમ કર્યો. અને યહૂદા સાથે, બિન્યામીન સાથે તથા એફ્રાઈમના કુળની સાથે પણ લડવા માટે આમોન પુત્રો યર્દન ઉતર્યા. તેથી ઇઝરાયેલીઓ બહુ દુઃખી થયા. અને ઇઝરાયેલી લોકોએ યહોવાને પુકાર કરીને કહ્યું, અમે પોતાના ઈશ્વરને તજીને બાલીમની ઉપાસના કરીને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. ત્યારે યહોવાએ ઇઝરાયેલી લોકોને કહ્યું, મિસરીઓથી, અમોરીઓથી, આમોન પુત્રોથી તથા ફલિસ્તીઓથી શું મેં તમને ઉગાર્યા નહોતા? વળી સીદોનીઓએ, અમાલેકીઓએ તથા માનોનીઓએ તમારા પર જુલમ કર્યો. અને તમે મને પોકાર કર્યો ત્યારે મેં તમને તેઓના હાથમાંથી ઉગાર્યા. તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની ઉપાસના કરી છે. તેથી હું તમને હવે પછી ઉગારીશ નહીં. જે દેવોને તમે પસંદ કર્યા છે તેઓની પાસે જઈને પુકાર કરો.
તેઓ ભલે તમારા દુઃખની વેળાએ તમને બચાવે. ત્યારે ઇઝરાયેલી લોકોએ યહોવાને કહ્યું, અમે પાપ કર્યું છે. તમને જે સારું લાગે તે અમને કરો, પણ કૃપા કરીને આજે અમને છોડાવો. અને તેઓએ પોતામાંથી પારકા દેવોને દૂર કરીને યહોવાની ઉપાસના કરી. અને ઇઝરાયેલના દુઃખને લીધે યહોવાનો આત્મા ખીન થયો. પછી આમોન પુત્રોએ એકત્ર થઈને ગિલિયાદમાં છાવણી કરી, અને ઇઝરાયેલી લોકોએ એકત્ર થઈને મિસ્પામાં છાવણી કરી. ગિલિયાદના લોકો એટલે સરદારો એકબીજાને પૂછવા લાગ્યા, આમોન પુત્રોની સામે યુદ્ધ શરૂ કરે એવો કયો માણસ છે? તે ગિલિયાદમાં રહેનાર સર્વનો ઉપરી થશે. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યોના દેવ યહોવા બાપ, આકાશ જેનું રાજ્યાસન છે અને પૃથ્વી જેનું પાયાસન છે, એવા અમારા સૈન્યના દેવ યહોવા દેવ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે એક નવો દિવસ અમારા જીવનમાં તમે આપ્યો, અને એ દિવસને તમે આશીર્વાદિત કીધો. વિશેષ અમારા શરીર માટે જોઈતા સગળા સારાવાના પ્રભુ પિતા તમે પૂરા પાડો છો. ખોરાક, પાણી, રહેઠાણ, શરીર માટે વસ્ત્ર તથા જીવન જીવવાને માટે ખોરાક પણ તમે પૂરો પાડો છો. એ સગળી બાબતોને માટે અમે તમને વિશેષ ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ પિતા, હજુ પણ ઘણા લોકો એવા છે કે જેઓની પાસે રહેવાને ઘર નથી અને શરીર ઢાંકવાને વસ્ત્ર નથી. તેવા લોકોને અમે પ્રભુ પિતા તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તેઓની સહાયતા મદદ કરો, તેઓની પાસે જાઓ અને તેઓના દુઃખ દર્દો દૂર કરો બાપ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જેનું કોઈ નથી એના તમે દેવ છો બાપ, અને તમે સહાયકારી દેવ છો. ત્યારે પ્રભુ પિતા અમે તમને વિનંતી કરીએ કે એવા લોકોની તમે સહાય કરો અને તેઓને દુઃખ દર્દોને દૂર કરો પિતા. જે દુઃખી છે તેઓના દુઃખો દૂર કરો બાપ. જેઓ બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા, ઘણા પોતાના ઘરોમાં છે, ઘણા ઘાયલ થઈને હોસ્પિટલોમાં છે. ત્યારે પ્રભુ પિતા એ સગડાઓને તમારે સમક્ષ લાવતા અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા ઘાયલ હાથના ભુજ લાવા કરો અને તેઓને સ્પર્શો, અને તેઓ સંપૂર્ણ સાજા પડ પામે અને પોતાના કુટુંબોની અંદર તમારા નામને માનને મહિમા આપીને હર્ષોલ્લાસ કરે એવી કૃપા તમે થવા દો બાપ. હજુ પૃથ્વી પર ઘણી સકાણે તમારા લોકોની સતામણી થઈ રહી છે બાપ. તમારા પ્રભુ મંદિરો તોડી નાખવામાં આવ્યા છે બાપ. ત્યારે પિતા બાપ, અમે તમને વિનંતી કરીએ કે આ સતાવનાર લોકોના હૃદયોને તમે સ્પર્શો, અને તેઓના હૃદયો રોજ એવા પોચા થાય અને તેઓ તમારી આગળ ઘૂંટડે પડે, તમારો સ્વીકાર કરે અને તમારા લોકોની સતામણી બંધ થાય એવી કૃપા થવા દો બાપ. જે સતામણી બેઠી રહ્યા છે તેવા લોકોને પણ પ્રભુ પિતા તમે નીડર બનાવો અને તેઓની સાથે ને પાસે રહો બાપ. તેઓ તમારા માર્ગોમાંથી ભટકી ન જાય તેને માટે પ્રભુ પિતા તમે તેઓની સહાયતા મદદ કરો. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો બાપ. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. અમારા રાજનેતાઓને બુદ્ધિ જ્ઞાન પણ આપો બાપ. તેઓ આ દેશને તમારા માર્ગોમાં ચલાવે, તમારા વચનો પ્રમાણે ચલાવે એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ. અત્યારે હાલમાં પ્રભુ પિતા જે લડાઈઓ ચાલી રહી છે, યુક્રેનમાં ચાલે છે, સિરિયામાં ચાલે છે, ગાઝામાં ચાલે છે અને લેબેનોનમાં ચાલે છે, ત્યારે આ સગળી લડાઈઓને પ્રભુ પિતા
ધમકાવો અને તે શાંત થાય એવું પણ અમે તમને વિનંતી કરીએ છીએ. કેમ કે લડાઈઓથી પ્રભુ પિતા ઘણા કુટુંબો અત્યારે બેહાલ થયા છે અને તેઓ ગરબાળ વગરના થઈને અત્યારે રજડતા થઈ ગયા છે. ઘણા લોકોએ એમાં પણ પોતાના જીવ ખોયા છે, ઘણાએ પોતાના સ્વજનો ખોયા છે. એ સગડાઓને પ્રભુ પિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તેઓની સહાયતા મદદ કરો બાપ. જાણે અજાણે અમારાથી થયેલા પાપોની ક્ષમા માગતા પ્રભુ પિતા અમે અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ તમારી સમક્ષ લાવીએ છીએ. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તેને સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન.